डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મિત્રો સૌને નમસ્કાર। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે। આજે સમાજકાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આપણે શરૂઆતમાં વિજ્ઞાન એટલે શું અને એની વિસ્તૃત વિભાવનાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ગયા વખતના લેક્ચર્સમાં કયા વિષય પર ચર્ચા કરી હતી તમને ખ્યાલ છે? તો છેલ્લે આપણે વિડિયો લેક્ચર્સમાં વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનના વિવિધ પ્રકારો વિશેની ચર્ચા કરી હતી। વિવિધ પ્રકારના વિજ્ઞાનોને ત્રણ પ્રકારમાં આપણે એને ડિવાઈડ કરી અને કયા પ્રકારના વિજ્ઞાનમાં શાનો સમાવેશ થાય છે, એમાં ઔપચારિક વિજ્ઞાનો, સામાજિક વિજ્ઞાનો અને પ્રાકૃતિક વિજ્ઞાનોના સંદર્ભમાં વિગતે માહિતી અને જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। હવે આજના લેક્ચર્સમાં ગયા વખતે જે છેલ્લે ચર્ચા કરી હતી, જ્યાં આપણે લેક્ચરનું સમાપન કર્યું હતું, ત્યાંથી જ આજે આપણે આગળ વધવાના છીએ। આજે જે મુદ્દા વિશે ચર્ચા કરવાની છે એ મુદ્દો છે એ વિજ્ઞાનની વિવિધ લાક્ષણિકતાઓ, ઓળખ કે લક્ષણો। વિજ્ઞાનની એટલે શું, વિજ્ઞાનને ઓળખવું એટલે શું, એની ઓળખ એ કઈ રીતે આપણે કરી શકીએ, એવી કેટલીક પાયાની બાબતો, શરૂઆતમાં કેટલીક પ્રાસ્તવિક બાબતો વિશે આપણે ચર્ચા કર્યા પછી આજે એ વિજ્ઞાનની લાક્ષણિકતા, કેટલાક લોકો વિજ્ઞાનની લાક્ષણિકતાના બદલે ઓળખ શબ્દ પણ વાપરે, ક્યાંક કેટલાક લોકો અથવા વિવિધ પ્રકારના સાહિત્યમાં લક્ષણો એવો શબ્દ પણ વપરાય છે, પણ સામાન્ય રીતે આ એકબીજાના પર્યાયવાચી શબ્દો છે। વિજ્ઞાનની ઓળખ કરાવો, વિજ્ઞાનની લાક્ષણિકતાઓ વર્ણવો કે વિજ્ઞાનના વિવિધ લક્ષણો વિશેની ચર્ચા કરો। પરીક્ષામાં જુદા જુદા શબ્દોનું પ્રયોજન કરી અને વિવિધ પરીક્ષકો એ પ્રશ્નો પૂછતા હોય છે, એટલે તમારા સિલેબસમાં પણ ઓબ્લિક કરી અને મેં આ ત્રણેય બાબતોને સાથે રાખી અને ક્યાંક જે છે એવું થાય કે લાક્ષણિકતાના બદલે ઓળખ કે ઓળખના બદલે લક્ષણો શબ્દ વપરાઈ જાય, એટલે એ વખતે પરીક્ષામાં અથવા કંઈક લખવાની વાત હોય એ વખતે આપણે થોડી મુશ્કેલીમાં આવી જતા હોય છે કે ભાઈ આવી તો કોઈ ચર્ચા કે વાત એ વિડિયો લેક્ચર દરમિયાન થઈ નથી। એટલે આપણે આટલી વિજ્ઞાનની લાક્ષણિકતાઓના સંદર્ભમાં જે કેટલાક પર્યાયવાચી શબ્દોનું પ્રયોજન થાય છે એના વિશેની વાત કર્યા પછી આજે જે આ મુદ્દાના સંદર્ભમાં ચર્ચા કરવાના છે, તો એ મુદ્દાની ચર્ચા શા માટે, એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે આ વિજ્ઞાન વિશેની લાક્ષણિકતાઓ આપણે એની ઓળખ શા માટે મેળવવી જોઈએ, એ શીખવા માટેના શું હેતુઓ છે, એના વિશેની ચર્ચા આપણે કરીએ અને એના પછી વિજ્ઞાનની વિવિધ લાક્ષણિકતાઓના સંદર્ભમાં આપણે માહિતી કે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીશું। તો સૌથી પહેલો એ વિજ્ઞાનના લક્ષણો, લાક્ષણિકતાઓ અથવા ઓળખના સંદર્ભમાં આપણે જે વિગતો પ્રાપ્ત કરીએ છીએ એની પાછળનું એક મહત્ત્વનો હેતુ કે વિજ્ઞાનની વિસ્તૃત વિભાવના અને તેના વિવિધ લક્ષણોના આધારથી આપણે સમજી શકીશું। દાખલા તરીકે આ લક્ષણોના આધારથી, લાક્ષણિકતાઓના આધારથી કોઈ પણ બાબતને આપણે સમજી શકીએ। એક સામાન્ય ઉદાહરણ હું તમને આપું અને ઘણી વખત આપણા
શિક્ષકો પણ આપણને અને તમને બધાને પ્રાથમિક શાળા દરમિયાન માણસના જુદા જુદા અંગોનો પરિચય કરાવે. ક્યારેક માણસ અને પ્રાણી વચ્ચે શું ભેદ છે, માણસ કોને કહેવાય, આ પ્રકારની ઘણી બધી ચર્ચાઓ અને વાતો એ તમને ભણાવવામાં આવેલી છે. તો સામાન્ય રીતે માણસ કોને કહેવાય? તો માણસ હોવાના કેટલાક લક્ષણો છે. તો સૌથી પહેલું લક્ષણ તો એને 2 હાથ હોય, 2 પગ હોય, માથું હોય, નાક, 2 કાન, હોઠ, પછી એટલે આવા શરીરના જુદા જુદા જે કંઈ અંગો ના આધારથી કોઈને આપણે કહેવું હોય અથવા ઓળખવું હોય તો કે ભાઈ આ માણસ છે. માણસની સાથે પ્રાણીની વાત હોય તો પ્રાણીને ઓળખવું હોય તો કઈ રીતે? તો એમાં પણ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય. દાખલા તરીકે ગાય હોય તો એનો અલગ અલગ પ્રકારના કલરની ગાય, 4 પગ, 2 શિંગડા, એનું માથું. તો સામાન્ય રીતે જે છે એ અમુક પ્રાણીઓ છે, પક્ષીઓ છે, માણસ છે, એને આપણે અમુક લક્ષણોના આધારથી, એની લાક્ષણિકતાઓના આધારથી એની ઓળખ કરી શકીએ અને એને ચોક્કસ નામ પણ આપીએ છીએ. એટલે આ વિજ્ઞાનની વિવિધ બાબતોને એના લક્ષણોના આધારથી આપણે સમજવાની છે. એટલે વિજ્ઞાન કોને કહેવાય, વિજ્ઞાન છે કે કેમ, એટલે એ બધી જ બાબતોને જો આપણે બહુ સાયન્ટિફિક રીતે સમજવી હોય તો આ લક્ષણોના આધારથી, એની લાક્ષણિકતાઓના આધારથી આપણે સમજી શકીશું. બીજું લર્નિંગ માટેનો જે મુદ્દો છે એ વિજ્ઞાનના પ્રત્યેક લક્ષણો વિશે વિગતે જાણકારી પ્રાપ્ત થશે. એટલે વિજ્ઞાનના વિવિધ પ્રકારના જે લક્ષણો છે એ દરેક લક્ષણ વિશે આપણે ચર્ચા કરવાના છે. એટલે એના 8 પ્રકારના અલગ અલગ પ્રકારના જે લક્ષણો છે એના આધારથી વિજ્ઞાનની વિવિધ બાબતોને આપણે આજના લેક્ચર્સમાં સમજવાના છીએ. ત્રીજો મુદ્દો એ વિજ્ઞાન અંગેની ઓળખ વધારે સ્પષ્ટ થશે. જુઓ, વિજ્ઞાન વિશે તમને ખબર નથી, હું આજે તમને પહેલી વખત ભણાવી રહ્યો છું એવું નથી. આપણા સિલેબસમાં રાજ્ય સરકારે પહેલા ધોરણથી જ વિવિધ પ્રકારની બાબતોને વૈજ્ઞાનિક દૃષ્ટિથી સમજવા માટે આ વિજ્ઞાનને એક વિષય તરીકે દાખલ કરેલો છે. એટલે પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને એના પછી જે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના ક્ષેત્રે આગળ વધવું હોય તો ઘણી બધી વિદ્યા શાખાઓ છે કે જેની ચર્ચા એ આપણે વિજ્ઞાનના વિવિધ પ્રકારના વિજ્ઞાનના પ્રકારો વિશેની વાત કરતા હતા એ વખતે મેં તમને કહેલું કે કોઈને જમીન સંબંધી બાબતો વિશે વધારે રસ હોય તો એ ભૂસ્તર વિજ્ઞાનનો અભ્યાસ કરે. કોઈને દાખલા તરીકે જીવ વિજ્ઞાનનો માં રસ પડતો હોય તો એ વિદ્યાર્થી જીવ વિજ્ઞાનના અભ્યાસ માટે એ શાખામાં જોડાય. કોઈ વિદ્યાર્થીને તમારા જેવા સમાજ કાર્યમાં જે વિદ્યાર્થીઓ અથવા સમાજ જીવનની વિવિધ બાબતોમાં જેમને રસ છે તો એવા વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના સામાજિક વિજ્ઞાનોનો અભ્યાસ કરે. એટલે આ રીતે એ વિજ્ઞાન વિશેની ઓળખ આપણે જે જાણતા હતા એમાં જે જગ્યાએ છે એનાથી વધારે સ્પષ્ટ વિજ્ઞાન વિશેના ખ્યાલો એ આપણે આ વિજ્ઞાન વિશેની જે કંઈ વિવિધ બાબતોની ચર્ચા કરવાના છે એના આધારથી એ સ્પષ્ટ થશે. વિવિધ મુદ્દાઓને છેલ્લું લર્નિંગ અથવા શું શીખીશું એમાં એ સૌથી અગત્યનો મુદ્દો જેને મેં છેલ્લા ક્રમે રાખેલો છે કે વિવિધ મુદ્દાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા માટેની જાણકારી પ્રાપ્ત થશે. તો આપણે સમાજ જીવનની વિવિધ બાબતોને સમજવા માટે એ માટેનો એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, દાખલા તરીકે કોઈ ગરીબ વ્યક્તિને જોઈએ, કોઈની પર અત્યાચાર થતો જોઈએ તો તરત જ જે છે આપણે આ બધા મુદ્દાઓને આવું કેમ થતું હશે, શા માટે થતું હશે, આવું કોણ કરે છે, આવા બધા મુદ્દાઓને એ આપણે પ્રત્યેક સમસ્યાના વિવિધ પાસાને એક સાયન્ટિફિક દૃષ્ટિકોણ સાથે એ જોવા માટેની સમજ એ આપણને પ્રાપ્ત થશે. એટલે આ શીખવા માટેના 4 મુદ્દાઓ એ આપણા માટે મહત્ત્વના છે અને
મિત્રો, આ લેક્ચર્સના અંતે આ 4 સવાલોના જવાબ અથવા એના વિશેની કેટલીક માહિતી કે જાણકારી આપણને મળવી જોઈએ. એટલે વિજ્ઞાનની ઓળખ માટે દર્શાવેલ કેટલીક મહત્ત્વની બાબતો. અહીંયા ઓળખ શબ્દ વાપરેલો છે, પણ મેં શરૂઆતમાં જે વાત કરી એ પ્રમાણે લક્ષણો કે લાક્ષણિકતાઓ ના સંદર્ભમાં પણ આ મુદ્દાઓને આપણે સમજી શકીએ. એટલે વિજ્ઞાનની લાક્ષણિકતાઓ શું છે, વિજ્ઞાનના લક્ષણો કયા છે, એ સંદર્ભમાં પણ પરીક્ષામાં જો આવા શબ્દોનું પ્રયોજન થાય તો પણ આપણે શું લખવાનું છે, આ ઓળખ સંબંધી જે કેટલીક બાબતો છે એને જ આપણે લક્ષણો કે લાક્ષણિકતામાં વર્ણવવાની છે. એટલે ફ્રાન્કિસ નામના એક વિદ્વાને એ આજે જે તમને વિજ્ઞાનની વિવિધ લાક્ષણિકતાઓના સંદર્ભમાં જે ચર્ચા કરવાની છે એ વાત, એવા લક્ષણો વિશેની ચર્ચા આ ફ્રાન્કિસ નામના વિદ્વાને કરી છે. આ શબ્દ પર હું ભાર એટલા માટે આપું છું કે આ બધા મુદ્દાઓ ભણવાની સાથે તમે વિદ્યાર્થી છો, એટલે આ સત્રના અંતે તમારા મૂલ્યાંકન માટે તમે શું શીખ્યા એના માટે તમારી પરીક્ષા પણ લેવાય. અને આપણી યુનિવર્સિટી એ સરસ તમે ઝીણામાં ઝીણી બાબતોનો અભ્યાસ કરી શકો, એટલે પરીક્ષાના માળખામાં ફેરફાર કરી અને તમે પહેલાં અને બીજા સેમિસ્ટરમાં પરીક્ષા આપેલી છે તો લંબાણપૂર્વકના 5 પ્રશ્નો, એના પછી ટૂંકના સ્વરૂપના 6 પ્રશ્નો અને એના પછી MCQ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. ગુજરાતીમાં જેને આપણે બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો. તો એ વખતે આમ તો તમે અગાઉ આ પ્રકારની પરીક્ષા આપી છે અને સામાન્ય રીતે આજકાલ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવા બધા બહુ વિકલ્પીય પ્રકારના પ્રશ્નો પૂછાય છે. એટલે આવો પ્રશ્ન પૂછી શકે પરીક્ષક કે વિજ્ઞાનના લક્ષણો વિશેની ચર્ચા કયા વિદ્વાને કરી છે, અને નીચે એ 4 વિદ્વાનોના નામ આપેલા હોય. તો આજે જે વિજ્ઞાનના વિવિધ લક્ષણો વિશેની વાત કરી છે એ ફ્રાન્કિસ દ્વારા જે અલગ અલગ લક્ષણોની વાત થઈ છે એની આપણે ચર્ચા કરવાની આવે છે. એટલે એવી મહત્ત્વની 8 બાબતો વિશેની વાત એ આજે વિજ્ઞાનની વિવિધ લાક્ષણિકતાઓના સંદર્ભમાં સમજવા માટે એ અલગ અલગ બાબતોને આપણે ટૂંકાણમાં સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો જે મુદ્દો છે એ વિજ્ઞાનની ઓળખના સંદર્ભમાં વિજ્ઞાન એ સાર્વજનિક છે. સાર્વજનિકનો સીધો મતલબ એ થાય કે એ જાહેર બાબત છે. તો સામાન્ય રીતે જે છે એ વિવિધ પ્રકારની જે કંઈ શોધખોળો થાય છે તો એના વિશેની ઘણી બધી બાબતો એ જાહેર છે. દાખલા તરીકે વિજ્ઞાનના વિષયમાં વિવિધ પ્રકારના પ્રયોગો, વિવિધ પ્રકારની વીજળીની શોધ હોય, ટેલિફોનની શોધ હોય, તો આવી ઘણી બધી જે કંઈ શોધખોળો છે એ કેમ થઈ, કઈ રીતે કરવામાં આવી, એના વિશે ઘણા બધા લખાણો થયેલા છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના મેગેઝિન્સ, સામાયિકો, પુસ્તકો, અને અત્યારે તો સૌથી સારી બાબત એ ગૂગલ છે. ગૂગલ દેવતા આપણને આ બધા મુદ્દાઓ સમજવા માટે ઘણી મદદ કરે છે. તો આ બધી જ બાબતો, હા, એમાં ચોક્કસ દાખલા તરીકે અમુક શોધખોળ કરી તો એમાં એની પેટર્નથી માંડીને જે વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા હોય એ વિદ્યાર્થીઓ આ બધા મુદ્દાઓને સારી રીતે સમજી શકશે કે શોધખોળ કરી તો એની પેલી માલિકી માટે એની ચોક્કસ કેટલીક પેટર્નથી માંડીને બધું હોય છે. પણ સામાન્ય રીતે જે છે એ વિજ્ઞાન એ કથનાત્મક છે. એમાં વિવિધ પ્રકારના વિધાનો કે કથનો કરવામાં આવે છે. એટલે આ કથનો એક જગ્યાએથી બીજી જગ્યાએ, મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે વિવિધ પ્રકારના માધ્યમો થકી એ એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી
પહોંચે છે. એટલે એ રીતે જે છે એ જાહેર અથવા સાર્વજનિક છે એવું આપણે કહી શકીએ. કારણ કે જ્ઞાનનું વિસ્તરણ એક્સટેન્શન થવું જોઈએ. હું તમને બોલું છું અને તમે સાંભળો છો, અને પછી એ સાંભળ્યા પછી જે છે એ ફિલ્ડ લેવલે જઈ અને કેટલીક બાબતોને તમે પ્રેક્ટિસમાં મૂકો છો. તો આ રીતે જે છે એ વિજ્ઞાન હોવાની પહેલી જે ઓળખ એ આ સાર્વજનિક અથવા એના માટે બીજો એક શબ્દ જે પ્રયોજાય છે એ જાહેર બાબત છે. એટલે એ રીતે પણ તમે એને સમજી શકો કે સમજાવી શકો. એટલે આ પહેલી મહત્ત્વની બાબત અથવા એનું વિજ્ઞાન હોવાનું લક્ષણ એ સાર્વજનિક છે અથવા જાહેર છે એમ આપણે કહી શકીએ. બીજી મહત્ત્વની જે બાબત એ વિજ્ઞાન અનુભવજન્ય છે. એટલે વિજ્ઞાન જે છે એ અનુભવલક્ષી બાબતો પર એ સૌથી વધુ ભાર આપે છે. એનો સીધો અર્થ અનુભવજન્ય છે એવી વાત જ્યારે વિજ્ઞાનના સંદર્ભમાં કરવામાં આવે તો આનો સીધો અર્થ મિત્રો એ થાય કે સામાન્ય રીતે વિજ્ઞાન એ જાણી શકાય તેવા વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે. વિજ્ઞાનમાં કલ્પનાને ક્યારેય સ્થાન નથી. વિજ્ઞાન એ હંમેશા એટલે દાખલા તરીકે મેં આવું જોયું હતું તો એ આખી કાલ્પનિક બાબત થઈ જાય. આવી કાલ્પનિક બાબતો અથવા આધાર પુરાવા વગરની જે બાબતો છે એને વિજ્ઞાન એ ક્યારેય સપોર્ટ નથી કરતું, સમર્થન નથી કરતું. સામાન્ય રીતે એ ઇન્દ્રિયો અથવા વિવિધ પ્રકારની ઇન્દ્રિયો થકી જે છે આપણે એનો અનુભવ કરીએ છીએ. દાખલા તરીકે ઇન્દ્રિયોમાં કાન છે તો કાન એ આપણને સાંભળવામાં મદદ કરે, નાક સૂંઘવામાં મદદ કરે, આંખ જોવામાં મદદ કરે. એટલે વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં જે એક મહત્ત્વનો શબ્દનું જે પ્રયોજન થાય છે એ નિરીક્ષણ. અને નિરીક્ષણ એટલે ધ્યાનથી જોવું. એટલે વિવિધ પ્રકારની બાબતોને એ આપણે નિરીક્ષણના માધ્યમથી જોઈએ છે. જીભ, દાખલા તરીકે કોઈ વસ્તુ ખાવી કે કેમ, કારેલા કડવા હોય તો કારેલાનું શાક ખાવું કે કેમ, એ નાનું બાળક તમે એને જ્યારે આપણે ખવડાવીએ છીએ શરૂઆતમાં નાનું હોય એ વખતે, કારણ કે કારેલું સ્વભાવે અથવા સ્વાદમાં કડવું છે, પણ આયુર્વેદમાં એ આવી કડવી વસ્તુનું એક મહત્ત્વ અને મૂલ્ય છે. એટલે આહારમાં કારેલાનું આપણે ઉપયોગ કરવો જોઈએ એવી ઘણી બધી ચર્ચા એ આપણને ઘરે પણ કરવામાં આવે છે. એટલે કોઈ બાળકને જ્યારે આપણે કારેલું ખવડાવીએ કે તરત જ જે છે એ એમ કહેશે કે મમ્મી કડવું છે, મને નથી ભાવતું. ધીરે ધીરે મમ્મી એને સમજવાનો પ્રયત્ન કરશે. પણ કઈ રીતે ખબર પડી કે કડવું છે? તો જીભનું કામ મિત્રો સ્વાદની ઓળખ કરવાનું છે, ચાખવાનું છે. તો સામાન્ય રીતે જે છે એ આ વિવિધ પ્રકારની ઇન્દ્રિયો, એ આંખની વાત હોય, કાનની વાત હોય, નાકની વાત હોય, તો આવા જીભની વાત હોય, તો આવી ઇન્દ્રિયો શરીરના જુદા જુદા અંગોનું ચોક્કસ પ્રકારનું કામ છે. તો એના થકી જે છે એ વિવિધ પ્રકારની બાબતોને આપણે સમજી શકીએ છીએ. રસાયણશાસ્ત્રી એ વિવિધ પ્રકારના રસાયણોનો અભ્યાસ એ રસાયણશાસ્ત્રમાં કરે છે. તો એમાં પણ સામાન્ય રીતે એક પદાર્થને બીજા પદાર્થ સાથે ભેળવવાથી શું થાય, તો એવા કેટલાક પ્રયોગો એ આપણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસકાળ દરમિયાન પણ કરેલા છે. એટલે સામાન્ય રીતે જે છે એ વિજ્ઞાન એ અનુભવજન્ય છે અથવા અનુભવલક્ષી છે એવું કહી શકાય. કારણ કે એમાં એ વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે. એટલે એમાં
અગાઉ મેં જે વાત કરી એ પ્રમાણે કલ્પનાને અથવા કાલ્પનિક બાબતોને ક્યાંય સ્થાન નથી. ત્રીજી વિજ્ઞાનની મહત્ત્વની ઓળખ અથવા લાક્ષણિકતા એ હકીકતલક્ષી છે. એવી આધાર કે પુરાવા વગરની વાત એ વિજ્ઞાનમાં ના આવે. એમાં ઠોસ અથવા નક્કર બાબતો આવે. તો સામાન્ય રીતે જે છે એ વિજ્ઞાન એ કથનો સાથે સંકળાયેલું છે. એટલે કથનો એટલે વસ્તુ કે હકીકતો વિશેના સત્યમૂલક ખ્યાલો. એટલે વિવિધ પ્રકારના પ્રયોગો થકી જે છે આપણે આ બધી બાબતોને એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે વિજ્ઞાનમાં એવી દાખલા તરીકે એવી ઘણી બધી શોધખોળો થઈ છે. એના વિશેની કેટલીક નક્કર અથવા વાસ્તવિક કે હકીકતલક્ષી બાબતોને જ વિજ્ઞાનમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ એક મહત્ત્વનું લક્ષણ અથવા મહત્ત્વનું પાસું એ હકીકત લક્ષી છે. એટલે આવી જેટલી બાબતો આવે એને આપણે વિજ્ઞાન છે એવું કહી શકીએ. ચોથું મહત્ત્વનો મુદ્દો એ વિજ્ઞાન તર્કશાસ્ત્રીય છે, એટલે તાર્કિક છે. તો સામાન્ય રીતે જે છે એ આ તર્કશાસ્ત્ર એ વિજ્ઞાનનું મહત્ત્વનું પાસું અથવા પીઠબળ છે. સામાન્ય રીતે જે છે એ તર્ક એટલે દલીલો, આમ નહીં આવું, એવા ઘણા બધા પાસાઓના સંદર્ભમાં આપણે ચર્ચા અને વાત કરીએ છીએ. એટલે તર્કશાસ્ત્ર જે છે એ ખાસ કરીને ઉપકલ્પનાઓ ઘડવા માટેના નિયમો પૂરા પાડે છે. ઉપકલ્પના એટલે હાઇપોથિસિસ, કેટલીક બાબતો જો આમ હોય તો, એટલે સામાન્ય રીતે કેટલીક ઉપકલ્પના, પરિકલ્પના, અંગ્રેજીમાં જેને આપણે હાઇપોથિસિસ કહીએ છીએ. એટલે આ તર્ક કરવા માટે આ દલીલોનું પાસું એ ખૂબ મહત્ત્વનું છે. એટલે અમુક બાબતો સ્વીકારવી કે નહીં એ આપણે શેના આધારે નક્કી કરી શકીએ? તો તર્કના આધારે, દલીલોના આધારે. અને પછી જે છે એ આપણે સંવાદ કરીએ. સંવાદ એટલે એકબીજાની સાથે વાતચીત, પરામર્શ. તો એ વિજ્ઞાનનું ખૂબ મહત્ત્વનું લક્ષણ છે કે વિજ્ઞાન એ તાર્કિક છે, તર્કશાસ્ત્રીય બાબતો પર એ આધારિત છે. એટલે આ તર્ક, તાર્કિક પાસું એ વિજ્ઞાનનું મહત્ત્વનું લક્ષણ બને છે. પાંચમું લક્ષણ એ વિજ્ઞાનને તપાસી શકાય છે. એનો મતલબ જે છે એ તપાસી શકાય એનો બીજો એક પર્યાયવાચી ઘણી વખત ઘણા બધા પુસ્તકોમાં અથવા ઘણા સાહિત્યોમાં વિજ્ઞાનને તપાસી શકાય અથવા ચકાસી શકાય, ચકાસણીજન્ય છે એવું પણ કહેવામાં આવે છે. તો સામાન્ય રીતે મિત્રો મેં વાત કરી એ પ્રમાણે તર્કશાસ્ત્ર એ સંપૂર્ણપણે ઔપચારિક છે. એટલે આ વિજ્ઞાન એ ચકાસણીજન્ય છે. એનો અર્થ એ જાણી શકાય તેવા વાસ્તવિક જગતનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે આ બધી જ બાબતોને તમે તપાસી અથવા ચકાસી શકો છો. સામાન્ય રીતે કેટલીક બાબતો વિજ્ઞાનમાં જ્યાં સુધી વિવિધ પ્રકારના પ્રયોગો અને આપણને દાખલા તરીકે ટેલિફોનની શોધ થઈ હોય, વીજળીની શોધ થઈ હોય, બલ્બની શોધ થઈ હોય, તો સામાન્ય રીતે જે છે એ અગાઉના લેક્ચર્સમાં આપણે આદિમાનવથી લઈ અને આધુનિક માનવ સુધીની જે આખી વિકાસની પ્રક્રિયા અને તબક્કાવાર જે સમજવાનો પ્રયત્ન કર્યો હતો, એમાં આ બાબત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવેલો કે માણસ જે છે એ અનુભવના અંતે શીખે. અને એ રીતે દાખલા તરીકે બે ઝાડની ડાળીને અથડાતા જોઈ, બે પથ્થરોને ટકરાવ્યા અને એમાંથી તણખા ઝર્યા અને પછી જે છે એ ઘર્ષણ કરવાથી વીજળીને ઉત્પન્ન કરી શકાય છે. તો આવી બાબત એટલે હવે હું કરું અને એ વસ્તુ તમે પણ કરી શકો. એટલે આ વિજ્ઞાન એટલે આવી કેટલીક જે બાબતો વિજ્ઞાનમાં જે છે એ દરેક જગ્યાએ એના પરિણામો, હું પથ્થરોથી ટકરાવ કરું
અને બે પથ્થરોથી ટકરાવ તમે કરો તો એમાંથી તણખું ઉત્પન્ન થાય જ તે. ન્યૂટનના સંદર્ભમાં તો આપણે અગાઉના લેક્ચર્સમાં અને ઘણી બધી જગ્યાએ ભણેલા પણ છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને કઈ રીતે શોધ્યો. તો એમાં મૂળ આ જ વાત કે ન્યૂટન એ સફરજનના ઝાડ નીચે બેઠા હતા. સફરજન એ વખતે પાકી ગયું હશે અને બરોબર નીચે પડ્યું. હવે આ ઘટનાને ન્યૂટનને ઊંઘવા ન દીધો અને મનમાં સવાલો પર સવાલો થયા એમને કે ભાઈ આ સફરજન ઉપરથી નીચે કેમ આવ્યું, ઝાડ પરથી નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું. અને પછી એના આધારથી ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો. હવે સામાન્ય રીતે જે છે એ એનાથી બહુ જ બધી શોધખોળથી માંડીને બધું થયું. પણ હવે તમારે ત્યાં સફરજન કે બોરનું ઝાડ હોય તો બોર એ નીચે જ પડવાનું છે. એટલે વિજ્ઞાનની આવી ઘણી બધી બાબતો જે છે એ આ મુદ્દાને વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમજી શકીએ. પણ આ તપાસી શકાય અથવા ચકાસી શકાય એવી બાબતો એ વિજ્ઞાનમાં સમાવેશ થાય છે. વિજ્ઞાનને જોઈ શકાતું નથી. એનો મતલબ મિત્રો એ થાય છે કે વિજ્ઞાન અમૃત છે. વિજ્ઞાનમાં લેવાતા વિવિધ ખ્યાલો, પરિભાષાઓ, ઉપકલ્પનાઓ એ અમૃત છે, મૂર્ત નથી. એનો મતલબ એ કે દાખલા તરીકે હમણાં જ જે મુદ્દાની આપણે ચર્ચા કરી એ ગુરુત્વાકર્ષણના એટલે ઝાડ પરથી સફરજન નીચે પડે છે એ બાબત આપણે જોઈ શકીએ છીએ. પણ એમાં એ શેના લીધે થાય છે એ બાબત જે છે એને આપણે જે ન્યૂટને એ સિદ્ધાંત અથવા નિયમનું નામ આપ્યું એ ગુરુત્વાકર્ષણનો નિયમ. તો સામાન્ય રીતે જે છે એ આવા ઘણા બધા આવી ઘણી બધી બાબતો, દાખલા તરીકે ખાંડ. હવે તમે ખાધા પછી તમને ખ્યાલ આવે કે આ ગળી છે, પણ ગળપણ જે છે એને આપણે જોઈ નથી શકતા. એટલે સામાન્ય રીતે એ મૂર્ત અને અમૃત ખ્યાલોના સંદર્ભમાં એની આખી એક જુદા પ્રકારની ફિલોસોફી છે જે લોકો પ્યોર સાયન્સ, શુદ્ધ વિજ્ઞાનોનો જે અભ્યાસ કરે છે એમાં આ બધા મુદ્દાઓને ખૂબ વિગતે ભણાવાય છે. પણ સામાન્ય રીતે વિજ્ઞાન અમૃત છે, એટલે એને આપણે જોઈ નથી શકતા. બરાબર? એટલે એ સંદર્ભમાં આપણે આ વિવિધ ઉદાહરણોને જોઈ શકીએ. સાતમું લક્ષણ એ વિજ્ઞાનથી સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. તો સામાન્ય રીતે એ આપણે જોઈએ છે પ્રમાણે વિજ્ઞાનમાં વિવિધ પ્રકારની શોધો થકી જ એ માનવ જીવનમાં ક્રાંતિ આવી છે. એક સમયે એ જ્યારે કમ્યુનિકેશનના સાધનો કોઈ નહોતા એ વખતે આપણે આજે પણ કેટલાક આદિવાસી સમુદાયો જે વિસ્તારમાં રહે છે તો એમાં વિવિધ પ્રકારના ઢોલ અને અવાજો કે ફટાકડા ફોડી અને કેટલાક ચોક્કસ પ્રકારના મેસેજ આપવામાં આવે છે. પણ ધીરે ધીરે તમે જુઓ તો વિજ્ઞાને અનેક પ્રકારની સમસ્યાઓની શોધખોળ કરી. તો આજે આપણે એ મોબાઈલની વાત કરતા હોય, કમ્પ્યુટરની વાત કરતા હોય, આડોશી પાડોશી દેશોમાં કેટલાક સરહદી સીમાઓને લઈને મુશ્કેલીઓ, ઝઘડા ચાલતા હોય, તો એવા સમયે અલગ અલગ પ્રકારના દેશો એ પોતાની ટેકનોલોજીનો પરિચય આપતા હોય છે. એટલે સામાન્ય રીતે જે છે એ સમાજ જીવનની, આપણા વ્યવહારિક જીવનની વિવિધ બાબતોને નો ઉકેલ એ વિવિધ પ્રકારની શોધખોળો થકી આ વિજ્ઞાનના માધ્યમથી આવ્યો છે. છેલ્લો અને અગત્યનો જે મુદ્દો વિજ્ઞાનની લાક્ષણિકતાના સંદર્ભમાં જે આપણે ચર્ચવાનો છે એ વિજ્ઞાન એક વ્યવસ્થા છે. તો સામાન્ય રીતે જે છે આ ઉપકલ્પનાઓ, ખ્યાલો, સામાન્યકરણ વગેરે જે બાબતો છે એના આધારથી ચોક્કસ પ્રકારના સિદ્ધાંતો અથવા એક વ્યવસ્થા ઊભી થાય છે. અને એના થકી જે છે આ પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે, પણ વિવિધ પ્રકારની કામગીરી, મહેનતના આધારથી આપણે કેટલાક સિદ્ધાંતોની સ્થાપના કરીએ છીએ.
એટલે એના થકી જે છે એ માણસની ઘણી બધી સમસ્યાઓનું સોલ્યુશન એ આવી શકે છે. એટલે વિજ્ઞાન એ માણસની વિવિધ પ્રકારની સમસ્યાઓનો આની પહેલેના જે લક્ષણમાં આપણે ચર્ચા કરતા હતા એને સાથે રાખીને પણ આ બાબતને આપણે સમજી શકીએ. એટલે આ ઓવરઓલ વિજ્ઞાન એ એક વ્યવસ્થા છે. વિજ્ઞાનના ઉપયોગ થકી જે છે એ માણસની જિંદગીમાં ઘણા બધા ફરક, બદલાવ અને પરિવર્તન આવેલા છે. એટલે આ સંદર્ભમાં એ વિવિધ પ્રકારના સિદ્ધાંતોની રચના એ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનો કરે છે અને એના થકી જે છે એ માણસ એ પોતાની સરસ મજાની જિંદગી એ જીવી શકે છે. એટલે આવી મહત્ત્વની 8 બાબતો એ ફ્રાન્કિસ દ્વારા એ વિજ્ઞાનની ઓળખ, લક્ષણો કે લાક્ષણિકતાઓના સંદર્ભમાં કરવામાં આવેલી છે. એટલે મેં જે ઉદાહરણો, આમ તો આ બધા મુદ્દાઓના સંદર્ભમાં મિત્રો બહુ વિગતે ચર્ચા અને વાત થઈ શકે એમ છે, પણ થોડીક સમયની મર્યાદા, આ ટૉપિક નિર્ધારિત સમયમાં પૂરો કરવાનો હોય એટલે મેં તમને આ બાબતોને સમજાવવા માટે કેટલાક ઉદાહરણો આપેલા છે. એ સિવાય બીજી લેવલે તમે પણ તમારા વ્યવહારિક જે કંઈ અનુભવો છે એના આધારથી આ બધા મુદ્દાઓને સમજી શકો છો. એટલે ફરીથી આટલી ચર્ચા સાથે અહીંયા આપણે અટકીએ છીએ. સૌનો આભાર. स्वाध्यायः